નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન કચ્છ બ્રાન્ચ દ્વારા સ્વાસ્થ્ય મિત્ર ડાયાબિટીસ કેરના સહયોગથી રવિવારે હોટલ મંગલમ ભુજ ખાતે ડાયાબિટીસ મેનેજમેન્ટ વિષય પર એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી। સ્વાસ્થ્ય મિત્ર અમદાવાદની ટીમના ડોક્ટર યશ પટેલ, ડોક્ટર સુશીલ પટેલ, ડોક્ટર કુશ પટેલ, ડોક્ટર હિમાંશુ પ્રજાપતિ અને રીતિબેન પટેલે વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત ઇન્ટિગ્રેટેડ પદ્ધતિના તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય અને ભગવાન ધન્વંતરી વંદના સાથે થઈ હતી। કચ્છ એનઆઈએમએ પ્રમુખ ડોક્ટર રામ ગઢવીએ સૌનું સ્વાગત કરી સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન વન નેશન વન ઇલેક્શનને સાકાર કરવા માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિવિધ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। ભુજ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની એક ડાયાબિટીસ મેનેજમેન્ટ ઉપર અમદાવાદનું એક જાણીતું ગ્રુપ છે સ્વાસ્થ્ય કેર, એના દ્વારા ડાયાબિટીસ મેનેજમેન્ટના એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। નિમાના સથવારથી જ્યારે નિમાના 75 વર્ષ થયા છે ત્યારે વન નેશન વન હેલ્થ અને અમે ડાયાબિટીસના નિષ્ણાંત રહ્યા। સો દુનિયાભર અને દેશભર સમગ્ર રીતના નિમાના સહકારથી આપણે એક ડાયાબિટીસની સારવાર બધા માટે શક્ય થઈ શકે એના હેતુસર આ સ્વાસ્થ્ય મિત્રનો પ્રોજેક્ટ ઇનિશિએટ અને અત્યારે સક્સેસફુલ કરી રહ્યા છીએ। જે પ્રજાભિમુખ અમે માત્ર સાયન્ટિફિક પ્રોગ્રામ માટે પ્રેરિત નથી, પણ લોકોની જીવનશૈલીની સ્વસ્થવૃત્તની આગળ કેવી રીતે આગળ વધવું, નાના ટિપ્સથી આપણે જીવનની આખી કાયાકલ્પ આપણે બનાવી શકીએ છીએ, કેવી રીતે આગળ વધવું, કેવી રીતે જીવન આપણે જીવવું, આ બધી પ્રક્રિયા સાયન્સમાં તો છે પણ પ્રેક્ટિકલ એપ્રોચથી આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ એનું પણ અમે વર્કશોપ કરીએ છીએ। અને ભવિષ્યની અંદર મેં તમને વાત કરી જુલાઈની અંદર કેન્સર અને વ્યસન મુક્તિ માટે કેવી રીતે આપણે ત્યાં એની અંદર અવેરનેસ લોકોમાં લાવી શકીએ એનું અભિયાન પણ અમે કરીએ છીએ। અને મેં પહેલાં બી વાત કોરોનાની અંદર સારા એવા જગ્યાએ આખા ભારતભરની અંદર જીવનશૈલી અને બીજો એક અમે શ્રેષ્ઠ લિમ્કા બુકમાં પણ કોરોના દરમિયાન અમે એક વર્કશોપ રાખ્યો હતો। આખા ભારતની અંદર 12,002 કલાક માટે અમે વર્કશોપ ઝૂમ ઉપર કરીને લિમ્કા બુકમાં પણ અમે નામ અંકિત કરેલું છે। નિમા એક એવી સંસ્થા છે, એવું યુનિટ છે કે પબ્લિક અવેરનેસની સાથે સાથે ડૉક્ટરના કાર્યક્રમો, પ્રજાભિમુખ કાર્યક્રમો, દાખલા તરીકે બ્લડ ડોનેશનની અંદર રાષ્ટ્રીય સ્તરે અમે એક અભિયાન કરેલું હતું અને 90,000 બોટલ એક દિવસમાં અમારે એકત્રિત કરવાના કાર્યક્રમની અંદર 97,000 બોટલો બ્લડની અમે એકત્રિત કરી અને રેડ ક્રોસને આપ્યા પછી અમને નિમાએ રાષ્ટ્રીય સ્તરે અને ઇન્ટરનેશનલ લેવલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડની અંદર નામ અંકિત અમે કરેલું છે। એનો અમને ખરેખર ખૂબ જ ગર્વ છે। આવનારા દિવસમાં પ્રજાભિમુખ એક અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ